હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચી કેરીની ખાટી મીઠી ચટણી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં કેરીની છાલ ઉતારી લેવાની છે. તો મેં છાલ ઉતારી લીધી છે. હવે આ કેરીની નાની નાની કટકી કરી લેવાની છે. આ રીતે સાવ નાની નાની કટકી કરી લેવાની છે. મેં અહીંયા કેરીની કટકી કરી લીધી છે. હવે તેને એક બાઉલમાં લઈ લઈએ. તો કેરી મેં બાઉલમાં લઈ લીધી છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગોળ ઉમેરીએ. ગોળને મેં આ રીતે છીણીને રાખ્યો છે. બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે 15 થી 20 મિનિટ માટે આ રીતે જ રહેવા દેવાનું છે, જેથી ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જાય. તો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. આપણી કાચી કેરીની ખાટી મીઠી ચટણી રેડી છે. હવે તેને આ રીતે કોઈ કાચના એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો કાચી કેરીની ચટણીને મેં આ રીતે કાચના બાઉલમાં લઈ લીધી છે અને તેને આ રીતે એરટાઇટ ઢાંકણ હોય એ ઢાંકી દેવાનું છે. આ ચટણીને તમે ફ્રીજમાં રાખીને ઝાઝા દિવસો સુધી ખાઈ શકાય છે.